ખેડૂત ભાઈઓ, આપણા ખેતી કામમાં દરેક કામમાં સમયબદ્ધતા બહુ અગત્યની હોય છે. પછી એ સમયબદ્ધતા આપણા પાક પ્રગતિ દરમિયાન આપણે જે કાંઈ કામ એવા કરીએ ખેતીના રૂપમાં, આ તમામ કામમાં જેટલી અગત્યતા ધરાવે છે એનાથી વધારે અગત્યતા ધરાવે છે સમયબદ્ધતા આપણા ખેતીના કામમાં. આપણી વાવણીની સમયસરતાની સાથે આપણે ચોમાસાની ઋતુમાં જ્યારે વાવવાનું હોય ત્યારે આપણે ખેડૂત તરીકે નક્કી નથી કરી શકતા કે આપણે કયા દિવસો દરમિયાન વાવણી કરીશું, કારણ કે ચોમાસું વાવણીનો આધાર જે હોય છે એ વરસાદ હોય છે અને વરસાદમાં ક્યારેક ક્યારેક લાંબો ટૂંકો ફેરફાર થતો હોય છે. એટલે ચોમાસું વાવણીના દિવસો આપણે નક્કી નથી કરી શકતા. પણ શિયાળુ વાવણી હોય, અર્ધ શિયાળુ હોય કે ઉનાળુ વાવણી હોય, આ વાવણીનો સમય આપણે આપણી રીતે નક્કી કરી શકીએ છીએ. અને તેથી વાવણીનો સમય નક્કી કરતી વખતે આપણે સમયબદ્ધતા જાળવી રાખવા માટે શેના આધારે સમય નક્કી કરવો, તો એમાં આપણી સામે બે વિકલ્પો છે. એક વિકલ્પ છે આપણું વિક્રમ સંવતનું પંચાંગ અને બીજો વિકલ્પ છે ગ્રેગોરિયન એટલે કે અંગ્રેજી પંચાંગ. હવે આ બે માંથી આપણે શેના આધારે સમય પસંદ કરવો જોઈએ, તો એના ઉપરની આપણી એક સ્પષ્ટતા સાથેની વિગતવાર ચર્ચા અત્યારના દિવસોમાં આપણી વચ્ચે થવી જોઈએ. એટલા માટે કે હવે નજીકના દિવસોમાં આપણી સામે શિયાળુ વાવણીનો સમય આવી રહ્યો છે. આજે જ્યારે આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજની તારીખ છે 25 સપ્ટેમ્બર 2025. નજીકના દિવસોમાં શિયાળુ વાવણીનો સમય આપણે શેના આધારે નક્કી કરવો જોઈએ અને શા માટે કરવો જોઈએ, આ મુદ્દાની આપણી આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, વાવણીનો સમયગાળો નક્કી કરવા માટે ખાસ કરીને આપણા શિયાળુ વાવેતરો હોય કે ઉનાળુ વાવેતરો હોય, એનો સમયગાળો આપણે સ્વતંત્ર રીતે મોટા ભાગે નક્કી કરી શકતા હોઈએ છીએ. એટલે એનો સમયગાળો નક્કી કરતી વખતે આપણામાંથી હજી પણ મોટા ભાગના ખેડૂતો આપણા વિક્રમ સંવતના તહેવારોના આધારે શિયાળુ કે ઉનાળુ વાવણીનો સમય નક્કી કરે છે. પરિણામે થાય છે એવું કે આપણું જે વિક્રમ સંવતનું પંચાંગ છે એ પંચાંગ સૂર્યની અને પૃથ્વીની વચ્ચેના ગતિ સંપર્કના આધારે નક્કી થયેલું નહીં હોવાના કારણે વાવણીના સમય અને વાવણી સમય પછી આપણા પાકના સંપૂર્ણ પાકવા સાથેના સંબંધમાં ઋતુ ચક્ર જે કાંઈ છે એની સાથે ક્યારેય એકંદર સારી રીતે સેટ થઈ શકતું નથી. કારણ કે આપણું વિક્રમ સંવત મુજબનું જે વર્ષ ગણના છે એ વર્ષ ગણના ચંદ્ર આધારિત છે, જ્યારે ઋતુ ચક્ર જે છે એ સૂર્ય આધારિત છે. આપણી વર્ષ ગણના વિક્રમ સંવતની સૂર્ય આધારિત નહીં હોવાના કારણે આપણે દિવાળીને એક આધાર બનાવી અને જોઈએ તો કેટલા દિવસનો ફરક પડે છે અંગ્રેજી પંચાંગની સાથે. આ મુદ્દો બહુ સમજવા જેવો છે. હવે આ વર્ષ એટલે અત્યારે આપણે વિક્રમ સંવત 2081 માં છીએ. વિક્રમ સંવત 2081 માં આપણને દિવાળી જે કાંઈ આવવાની છે એ દિવાળી આવશે અંગ્રેજી મહિનાના હિસાબથી ઓક્ટોબર મહિનાની 21 તારીખે, એટલે કે આવતા મહિનાની 21 તારીખે આપણી દિવાળી છે. હવે આ દિવાળીને આપણે 3 વર્ષ પાછળ લઈ જઈ અને જોવાનો પ્રયાસ કરીએ તો સંવત એટલે કે વિક્રમ સંવત 2079 ની દિવાળી હતી 13 નવેમ્બરે. ત્યાર પછી ગયું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2080 ની દિવાળીની તારીખ હતી 31 ઓક્ટોબર, એટલે કે ત્યાર પહેલાના વર્ષ કરતા લગભગ 13 દિવસ વહેલી દિવાળી આવી હતી. હવે આ વર્ષે એનાથી પણ વહેલી દિવાળી આવી રહી છે 10 દિવસ. એટલે સળંગ આપણે જોઈએ તો ફરક પડી જાય છે બહુ ઝાઝા દિવસો. સામે આવતું વર્ષ એટલે કે 2082 વિક્રમ સંવત જે આવશે એમાં દિવાળી આવશે નવેમ્બર મહિનાની 8 તારીખે. આ વર્ષમાં ઓક્ટોબર મહિનાની 21 તારીખે આવશે. આવતા વર્ષમાં 13 મહિનાનું વર્ષ બનશે એટલે દિવાળી આવશે નવેમ્બર મહિનાની 8 તારીખે, લગભગ 19 દિવસના ફરક સાથે. ગયા વર્ષ કરતા આ વર્ષમાં 10 દિવસના ફરક સાથે, આવતા વર્ષમાં આવશે 19 દિવસના ફરક સાથે, અને ત્યાર પાછળના વર્ષમાં આપણે જઈએ તો એ પણ 18 દિવસના ફરક સાથે દિવાળી આવતી હોય છે. એટલે આપણે
શિયાળુ વાવેતરના આધાર માટે નવરાત્રીથી માંડીને દશેરા, દિવાળી કે દેવ દિવાળીના આધારે નિર્ણય કરવાને બદલે હંમેશા અંગ્રેજી પંચાંગ અને અંગ્રેજી મહિનાઓ અને અંગ્રેજી તારીખોના આધારે જો નિર્ણય કરીશું તો આપણે ઋતુ ચક્રની સાથે આપણા પાકને જોડી શકીશું. કારણ કે અંગ્રેજી પંચાંગ જે છે, અંગ્રેજી કેલેન્ડર જે છે એ સૂર્ય અને પૃથ્વીની ગતિના આધારે નક્કી થયેલું કેલેન્ડર છે અને તેથી એ સૌથી સચોટ કેલેન્ડર છે. સૌથી સચોટ કેલેન્ડર એ ઋતુઓની સાથે જોડાય અને ચાલતું કેલેન્ડર છે. એમાં બહુ જાજો તફાવત નથી. વર્ષના જે દિવસો છે 365.6 કલાક એટલે એક વર્ષ. એટલે એ 365 દિવસને દરેક વર્ષમાં સમાવી લેવાનો પ્રયાસ કોઈ પણ કેલેન્ડરમાં હોય તો એ કેલેન્ડર છે અંગ્રેજી કેલેન્ડર, જાન્યુઆરી ફેબ્રુઆરી વાળું ગ્રેગોરિયન પંચાંગ. અને ગ્રેગોરિયન પંચાંગમાં ઉપરના 6 કલાક જે દર વર્ષના વધે છે એ 6 કલાકને સમાવી લેવા માટે દર ચોથા વર્ષે એક દિવસ ફેબ્રુઆરી મહિનાનો વધારી અને 29 દિવસ કરવામાં આવે છે અને એ વર્ષને લીપ યર તરીકે ઓળખવામાં આવે છે. પણ ફરક એમાં જે રહે છે માત્ર 6 કલાકનો જ રહે છે દર વર્ષે. એટલે કે 4 વર્ષે 24 કલાકનો ફરક પડે છે. જ્યારે એની સામે આપણા વિક્રમ સંવતની જે ગણતરીઓ છે એ ગણતરીઓ ચંદ્રના આધારે છે અને તેથી આપણે દર વર્ષે 8 થી 10 દિવસનો ફરક પડે છે. અને એ 8 થી 10 દિવસનો ફરક આપણે એક વર્ષ 8-10 દિવસ, બીજા વર્ષે બીજા 8-10 દિવસ ઉમેરાય અને ત્રીજા વર્ષે જ્યારે એક મહિનો વધારાનો દાખલ કરીએ ત્યારે આપણા સમયગાળાની સરખામણી સૂર્ય અને પૃથ્વીના ચક્ર અને સૂર્ય અને પૃથ્વીના પરિભ્રમણ સાથે થઈ શકે છે. એટલે કે આપણને દર વર્ષે 8 થી 9 દિવસ, 10 દિવસ અને ત્રીજા વર્ષે 18 થી 19 દિવસના તફાવત સાથે કેલેન્ડર મળેલું છે. એટલે વાવણીના સમયને નક્કી કરતી વખતે આપણે અંગ્રેજી મહિનાના આધારે જ નિર્ણય કરીએ અને અંગ્રેજી મહિનાના આધારે જ આપણે નક્કી કરેલી વાવણી આપણી યોગ્ય સમયની વાવણી હશે. મિત્રો, હવે શિયાળાની વાવણીના સમયગાળાની એકંદર અનુકૂળતા વધારેમાં વધારે કઈ તો એને માટે દરેક પાકની અનુકૂળતા અલગ અલગ રૂપમાં હોય છે. જેમ કે રાયડા જેવું વાવેતર છે તો એ સૌથી પહેલા વાવવું જરૂરી છે. ત્યાર પછી ચણા જેવું વાવેતર બીજા ક્રમે આવે છે. મધ્યમ સમયગાળા દરમિયાનના વાવેતરો જે કાંઈ છે એમાં જીરું હોય, ધાણા હોય અને ઘઉં આ વાવેતરો એમાં સમાવિષ્ટ છે. અને સાથે સાથે સૌથી મોડામાં મોડી વાવણી કયા પાકની શિયાળુ વાવેતરમાં થઈ શકે આ બધા મુદ્દાઓ ઉપર પણ આપણે વિગતે અત્યારે હવે જ્યારે વાવણીનો સમય નજીક આવ્યો છે ત્યારે આગળના દિવસોમાં અવશ્ય કરીશું. પણ આજની જે આપણી ચર્ચા છે એ ચર્ચા છે વાવણીનો સમયગાળો નક્કી કરવા માટે વિક્રમ સંવત કે ગ્રેગોરિયન કેલેન્ડર. તો ગ્રેગોરિયન કેલેન્ડર એક માત્ર ચોક્કસ સમયગાળો બતાવતું કેલેન્ડર છે. આપણે ધાર્મિક રીતે જે કાંઈ માનતા હોઈએ તે અને આપણને એવું હોય કે આપણા પૂર્વજોએ જે કાંઈ કેલેન્ડર આપણને આપ્યું છે એ સચોટ આપ્યું છે તો એ આપણી વ્યક્તિગત માન્યતા છે. આપણા વાવણીના કાર્યક્રમમાં ઋતુ ચક્રની સાથે આપણા કેલેન્ડરને કોઈ ડે બાય ડે સંબંધ નથી. એક આખો મહિનો માલપા નાખો ત્યારે ઋતુની સાથે આપણું કેલેન્ડર જોડાઈ શકે એવી આપણા કેલેન્ડરની એટલે કે વિક્રમ સંવતની વર્ષ ગણનાની સ્થિતિ છે. એટલે કોઈ પણ પ્રકારના ભાવનાશીય લાગણીના મુદ્દાથી આગે જઈ અને આપણે વાવણીના સમયને માત્ર ને માત્ર ગ્રેગોરિયન પંચાંગના આધારે નક્કી કરીએ. મિત્રો, તો આજના દિવસે વાવણી સમયગાળામાં ધ્યાનમાં લેવા માટેના અગત્યના મુદ્દા પર ખાસ કરીને પંચાંગ અને કેલેન્ડર આ વચ્ચેના તફાવતની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.